નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે સોમવારે વડોદરાના ફોટોગ્રાફર દ્વારા કીર્તિ મંદિર ખાતે ક્લિક 11 ફોટોગ્રાફી એક્ઝિબિશનનો ત્રિદિવસીય પ્રારંભ કરવામાં આવ્યો। વડોદરામાં વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી। વડોદરા નામાંકિત ફોટોગ્રાફર દ્વારા ક્લિક 11 ફોટોગ્રાફી એક્ઝિબિશનનું શહેરના કીર્તિ મંદિર ખાતે રવિવારે આયોજન કરાયું, જેનો પ્રારંભ પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના હસ્તે કરવામાં આવ્યો। આ પ્રસંગે ઇસ્કોન મંદિરના સ્વામી નિત્યાનંદજી, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, ડેપ્યુટી મેયર શહેર ભાજપ મહામંત્રી સત્યેન કુલાબકર, પારુલ યુનિવર્સિટીના ચેરપર્સન દેવાંશુ પટેલ સહિત શહેરના વિવિધ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના 10 ફોટોગ્રાફર વલ્લભભાઈ શાહ, જિગ્નેશ જોશી, રણજીત સુર્વે, કેયોર ભાટિયા, પ્રણય શાહ, કમલેશ સુર્વે, અશ્વિનભાઈ રાજપૂત, ભૂપેન્દ્ર રાણા, કીર્તિ પંડ્યા, ચંદન ગિરી દ્વારા પોતાના કેમેરામાં કંડારેલ અદ્ભુત ફોટોગ્રાફ્સની પ્રદર્શની રવિવારથી ખુલ્લી મૂકવામાં આવી છે, જે આગામી 21 ઓગસ્ટ સવારે 10 થી સાંજના 7 કલાક સુધી ચાલુ રહેશે। આજે વડોદરા શહેરમાં તમામ વર્તમાનપત્રોના ફોટોગ્રાફર્સે આખા વર્ષ દરમિયાન વડોદરા જે કેમેરાથી જોયું, જે કેમેરાની આંખોથી જોયું અને જેને કેમેરામાં કંડારવામાં આવ્યું, એ આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે સતત 11મા વર્ષે કીર્તિ મંદિર ખાતે એનું આયોજન કરવામાં ખૂબ સરસ ફોટો છે। આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આ બધા અહીંયા આવતા 3 દિવસ સુધી આ ચાલવાનું છે અને આ ફોટોગ્રાફ્સ જોઈને ફોટોગ્રાફર્સની નજરથી વડોદરાને જોઈને સમજીને એમને પ્રોત્સાહિત કરીએ। થેન્ક યુ। વર્લ્ડ ફોટોગ્રાફી ડેના ઉપલક્ષમાં છેલ્લા લગભગ 11 વર્ષોથી ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ખૂબ મોટા પાયે આયોજન ફોટોગ્રાફી એસોસિએશનના માધ્યમથી કરવામાં આવ્યું છે। વડોદરાના બધા જ ફોટોગ્રાફરોએ ભેગા મળીને આ રીતે દર વર્ષે આ જે ક્રમ ચાલુ કર્યો છે તેનાથી શહેરીજનો ખૂબ જ લાભાન્વિત થાય છે। આજે મંગલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। બધા ફોટોગ્રાફોને મેં જ્યારે નિહાળ્યા ત્યારે આખા વર્ષ દરમિયાનના જે કંઈ પણ સંસ્મરણો હતા એ ખરેખર તાજા થઈ ગયા। આ બધા ફોટોગ્રાફો એટલા અદ્ભુત છે કે વડોદરા શહેરના બધા જ પ્રજાજનોને હું ખાસ અનુરોધ કરું છું કે એકવાર તમારા બાળકો, યુવાનો, પરિવાર સાથે અહીંયા આવજો, આ એક્ઝિબિશનને માણજો, આ કલાને જોજો। આપણા વડોદરા શહેરના જે ફોટોગ્રાફરો છે એમની જે આ કલા છે એને આપણે બિરદાવીએ અને આવા આયોજનોને સદા માટે આપણે પ્રોત્સાહિત કરતા રહીએ। બધા જ ફોટોગ્રાફર્સોને, આ આખા ફોટોગ્રાફરોના એસોસિએશનને આ પ્રસંગે હું ખૂબ ખૂબ મારી શુભેચ્છા પાઠવું છું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લા, મિનેશભાઈ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, એમને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા। અમે દર વર્ષે ક્લિક નામનું એક્ઝિબિશન કરીએ છીએ। આ 11મું વર્ષ છે અમારું અને વડોદરાના દરેક ભાઈ બહેનોને દરેક વ્યક્તિને અમારા તરફથી ફોટો એક્ઝિબિશન જોવા માટે આમંત્રણ આપીએ છીએ અને દરેક જણને ફોટા જોવાની બહુ જ મજા આવશે। દરેક ફોટોગ્રાફરે બહુ મહેનત કરીને ફોટા પાડેલા છે અને આ ફોટા એવા છે કે જે પેપરમાં અમે નથી છાપ્યા। ઘણા ફોટા એવા હોય કે અમે પેપરમાં ના છાપી શકીએ અને જનરલી કેવું હોય છે કે અમે એક જ ફોટાની અંદર બધું સમાઈ જાય એવા ફોટા અમે પાડતા હોઈએ છીએ, પણ અમુક ફોટા એવા હોય છે કે જે પેપરમાં ના લઈએ, એટલે અમે એ ફોટાનું લઈને બી એક્ઝિબિશન કરતા હોઈએ છીએ અને લોકોને જોવાની ખૂબ મજા આવશે। ફોટા અલગ અલગ પ્રકારના ફોટા છે, અલગ અલગ સબ્જેક્ટ પર ફોટા છે। કોઈએ બર્ડ પર કર્યું છે તો કોઈએ ન્યૂઝ પર ફોટોગ્રાફી કરી છે અને લોકોની ઘણી ક્ષણો તો ફોટા જોઈને યાદ આવી જશે અને દરેક જણને અમારું ભાવભીનું આમંત્રણ છે કે એક્ઝિબિશન જોવા આવે। 3 દિવસ 19, 20, 21 3 દિવસ અમારું ફોટોગ્રાફી એક્ઝિબિશન દરેક માટે ખુલ્લું રહેશે। વડોદરા ફોટો જર્નલિસ્ટ એસોસિએશનથી આ 11મું એક્ઝિબિશન છે અમારું અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના અમે આભારી છીએ કે એમને અમે આ ગેલેરી આપી છે અને અમને પ્રોત્સાહિત કરવા માટે ઘણી બધી વડોદરાની હસ્તીઓ વડોદરામાં આવી છે। અમે વર્ષ દરમિયાન કંઈક અલગ લીધેલી તસવીરો અમે આ વખત અહીંયા
દર વર્ષની જેમ અહીંયા મૂકતા આવ્યા છે. લોકો આવે છે, અમને સાથે વાતચીત કરે છે, આઈડિયા એમના તરફથી અમને આપે છે, અમે એમને વાત કરીએ છીએ, જેના લીધે એકબીજાને પરસ્પર એક ફોટોગ્રાફી તેમજ ન્યૂઝ ફોટોગ્રાફી માટેનું એક અલગ અલગ વાર્તા થતી હોય છે. આ વખત પણ અમે 10 જણાએ મળીને અહીંયા 80 જેટલા ચિત્રોનું પ્રદર્શન કરેલું છે. તો લોકોને અમે આહ્વાન કરીએ છીએ કે આવો અને અમને પ્રોત્સાહિત કરો. ફોટોગ્રાફીમાં શું વસ્તુ જણાવવામાં આવી? મેં મારામાં પિક્ચર્સમાં પોલિટિક્સ, શહેરની આપણા સંસ્કારી નગરી છે એ પ્રમાણે તહેવારો તેમજ વડોદરાના અલગ અલગ મોન્યુમેન્ટ છે એ પ્રમાણે બધા મૂકીને લોકોને અલગ અલગ રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.